ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જો આપણે ન્યૂ બ્લોગની શરૂઆત કરી દીધી છે ઘરે, કેમ કે આજે છે રવિવાર અને આપણે આંગણવાડીએ જવાનું નથી, એટલે આપણે રજા છે. એટલે જો અહીંયા આપણે બ્લોગની શરૂઆત કરી દીધી છે. અને આજ તો તબિયત પણ થોડીક વીક છે, શરદીને કરતાં એવું બધું થઈ ગયું છે. જો આ બ્લોગ પણ મોડો ચાલુ કર્યો છે. જુઓ કેટલા વાગી ગયા છે, 12:30 થવા આવ્યા છે. જો અહીંયા કપડાને બધું કાઢીને રાખ્યું છે. આજ તો કાંઈ મૂડ નહોતો, પણ તોય કીધું હાલો થોડોક બ્લોગ ઉતારી લઈ, કેમ કે તબિયત વીક હોય ને એટલે આમ મજા ન આવે. કડતર ને એવું બધું ધ્યાન રાખે, શરદીને બધું, કેમ કે ઋતુ પડે તડકો અને ઠંડીને બધું ભેગું હોય. ઋતુ પડે એટલે થોડું ઘણું ઓલું થઈ જાય. એટલે દવા તો પીધી છે, એમ તો સાંજે દવા પી લીધી હતી, પણ તોય થોડું ઘણું છે ને શરદી થઈ હોય એટલે 2-3 દિવસ તો રહે જ. એટલે આપણે દવાને બધું પી લીધું છે ને થોડું ઘણું કડતર પણ થઈ ગયું છે. ને અહીંયા જો આપણે વાસણ થોડા ઘણા ગોઠવવાના છે. અહીંયા મસ્ત વાસણને બધું ધોઈ નાખ્યું છે. હરવ્યાનો મિત્ર પપ્પા કીધું આરામ કરજે, પણ આમાં આપણો જીવ રહે, મજા હોય કે ન હોય. એટલે આપણે જો કામ ન કરીએ તો આપણને જ આડું આવે. તો કીધું ચાલો થોડું ઘણું હરવ્યાનું કામકાજ કરી રહે. અને આજે રસોઈ તો કંઈ બનાવવાની છે નહીં, કેમ કે કાર્ડ જ એટલા આવી ગયા છે જમવાના. તબિયત મેળે નથી, પણ તો એ જવું તો પડે. આપણે થોડું ઘણું જમી કાઢીને આપણે આવતા રહેશું. જો કાર્ડ જુઓ તમે, અહીંયા કાર્ડના એક જે જો કેટલા બધા કાર્ડ જો અહીંયા પણ જુઓ, આ બધા કાર્ડ જ છે જમવા જવાના. જુઓ આ બધાય જોઈ લો, આટલા બધા કાર્ડ છે. એક જગ્યાએ 2-3 જગ્યાએથી આવ્યું છે આમંત્રણ, પણ આપણે 2-3 જગ્યાએ કેમ થાય. તો ચાલો આપણે એક જગ્યાએ આપણે જે હશું એક જગ્યાએ મિત્રના પપ્પાને મોકલશું, તો 2 જગ્યાએ આપણે સમય સચવાઈ જાય. ચાલો તો આપણે જમવા જશું, પણ પહેલાં કપડાં નાખી દઈ. હજી તો જેન્ટ્સ લોકો જમતા છે, તો આપણે કપડાને બધું ધોઈ નાખીએ. હજી તો વારી છે જમવાની, પછી આપણે જમવા જઈશું. તો ચાલો કપડાને બધું ધોવા નાખી દઈએ, કેમ કે આજ બહુ લેટ છે. આપણે ઉઠ્યા હતા મોડા, કેમ કે તબિયત જ મેળે નહોતી. નકર તો આપણે વહેલું ઉઠવાનું હોય, પણ તબિયત જ એટલી બગડી ગઈ હતી. શરદી હોય ને એટલે શરદી તો 3 દિવસ રહે, તો બીજો થઈ ગયો. આમ દવા પીધી એટલે આમ સારું લાગે, તો થોડું ઘણું ઓલું થાય. ચાલો કાંઈ વાંધો નહીં, હવે કપડાને બધું ધોવા નાખીએ. બ્લોગમાં બન્યા રહેજો. ચાલો તો આપણે કપડાં ધોવા નાખવાના છે. જો આપણે મસ્ત પાવડર લઈ લીધો. આપણે છે ને વોશિંગ જો આ એરિયલ પાવડર વાપરીએ છીએ, કેમ કે આ એરિયલ પાવડર છે ને બહુ મસ્ત આવે. કપડાં કંઈ ઘસવા ન પડે, અને નકર કોલરને એવું બધું ઘસવું પડે. પણ આ જે બધું પાવડર વાપરે છે તેનું છે ને આપણે કંઈ ઘસવું ન પડે, અને આ મસ્ત પાવડર આવે. તો ચાલો આપણે ડબલામાં ભરી લઈએ આ પાવડર. આ રીતના કંઈક આપણે ડબલું ભરીને રાખી દઈ. ચાલો આ એરિયલ પાવડર બહુ મસ્ત આવે. કપડાં ધોવામાં એમાં ઇઝી રહે. આપણને બહુ મેલા હોય તો થોડું ઘણું આપણે હાથની જરૂર પડે, પણ રોજે રોજનું આપણે કપડાની હોય ને તો જરૂર ન પડે ઘસવાની. ચાલો તો પહેલાં પાવડર આપણે ડબલામાં ભરી લઈએ. ચાલો આ તો આપણો એક નાનકડો બ્લોગ. તો મળશું કાલના એક નવા બ્લોગ સાથે. તો આજનો મારો બ્લોગ એવો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળશું એક નવા બ્લોગ સાથે.